મિત્રો, આજના વિડીયોમાં હું તમને 7 એવા ખોરાક વિશે જણાવીશ જે તમારા વધેલા બ્લડ શુગરને ઘટાડે છે. આ ખોરાકને બધા જ ડાયાબિટીસના પેશન્ટે પોતાના ખોરાકમાં જરૂર સામેલ કરવા જોઈએ. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ભલે તમે પ્રી ડાયાબિટીક હોય અથવા તો તમને ડાયાબિટીસ થઈ ગયેલું હોય, પરંતુ તમારો ખોરાક બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો તમારો ખોરાક જ વ્યવસ્થિત ન હોય તો પછી તમે ગમે તેટલી દવા લઈ લ્યો, તમે કાંઈ પણ વસ્તુ કરો, તમારું બ્લડ શુગર કંટ્રોલમાં નહીં આવે. સૌથી પહેલી વસ્તુ ડાયાબિટીસના દર્દીઓએ મારી દ્રષ્ટિએ ખાવી જોઈએ તે છે કારેલા. કારેલા ખૂબ જ સરસ શાકભાજી છે. કારેલાની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે જે તમારા વધેલા બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. કારેલા ઉપર ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચ પણ થઈ ગયા છે અને તેમાં જાણવા મળ્યું છે કારેલા તમારું સ્વાદુપિંડનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. સ્વાદુપિંડ શરીરનું એક એવું અંગ હોય છે જેની અંદર ઇન્સ્યુલિન બને છે અને ઇનડાયરેક્ટલી તમે કહી શકો છો આ તમારા સ્વાદુપિંડનું રક્ષણ કરીને તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનની બનાવટને વધારે છે, જેનાથી તમને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. કારેલાનું શાક બનાવીને તો આપણે ખાઈએ જ છીએ, પરંતુ આના શ્રેષ્ઠ પરિણામ માટે તમારે દરરોજ 1 ગ્લાસ કારેલાનું જ્યુસ તાજું બનાવીને પીવું જોઈએ. તેની ઉપરાંત જો તમને કારેલાના જ્યુસનો સ્વાદ પસંદ ન આવતો હોય તો તમે તેનું ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકો છો. કારેલાને તમારે સૂકવી દેવાના છે અને તેનો પાવડર બનાવીને દરરોજ સવાર સાંજ 5 ગ્રામ ભોજન કર્યા પછી તમે પાણીની સાથે મિક્સ કરીને પી શકો છો. તેનાથી તમને ડાયાબિટીસમાં ઘણું સારું પરિણામ જોવા મળશે. બીજી વસ્તુ તમારે તમારા ખોરાકમાં સામેલ કરવી જોઈએ તે છે રાવણા, જેને આપણે જાંબુ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, રાવણા સિઝનમાં મળતું ફ્રૂટ છે, પરંતુ જ્યારે આ રાવણાની સિઝન હોય છે ત્યારે તમારે રેગ્યુલર રાવણા ખાવા જોઈએ. દરરોજના 10થી 15 રાવણા ખાવાથી તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં તમને ઘણી મદદ મળશે. રાવણાનું ફળ અને રાવણાનું બીજ આ બંને વસ્તુ તમારા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં તમારી મદદ કરે છે, કારણ કે આની અંદર જાંબુલી અને જાંબુસીન નામના 2 પોષક તત્વો હોય છે અને તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે. તે શરીરની અંદર ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને વધારે છે અને બ્લડ શુગરને ઘટાડે પણ છે. જો રાવણાની સિઝન ન હોય તો તમે ઓફ સિઝનમાં આના ઠળિયાનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સવારે અને સાંજે જમ્યા પછી 5 ગ્રામ રાવણાના ઠળિયાનો પાવડર પાણી સાથે મિક્સ કરીને જો તમે પી લ્યો છો તો તેનાથી તમને ઘણો ફાયદો જોવા મળશે. ત્રીજી વસ્તુ તમારે તમારા ખોરાકમાં સામેલ કરવી જોઈએ તે વસ્તુ છે કોળું. કોળું એક એવું શાકભાજી છે જે તમને આખું વર્ષ મળી જાય છે અને તમે કોળાનું શાક બનાવીને તેનું સેવન પણ કરી શકો છો. તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે કોળું એક ખૂબ જ સારી વસ્તુ છે. ઘણી બધી આયુર્વેદિક ઔષધિની અંદર કોળાનો ઉપયોગ દવાના સ્વરૂપે કરવામાં આવે છે, જે ખાસ કરીને તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. કોળાની ઉપર ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચ પણ થઈ ગયા છે કે કોળાની અંદર રહેલા ફાઇબર અને બીજા અમુક પોષક તત્વો આપણા શરીરના શુગરના લેવલને કંટ્રોલ કરવામાં આપણી મદદ કરે છે. પાંચમી વસ્તુ છે ભીંડો. ભીંડો પણ વધેલા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે એક શ્રેષ્ઠ શાકભાજી છે, જેનું તમારે રેગ્યુલર સેવન જરૂર કરવું જોઈએ. અઠવાડિયામાં 1 વખત અથવા તો 2 વખત તમે ભીંડો ખાઈ લેશો તો તમારા શરીરની બ્લડ શુગર ઘટાડવા માટે તેનાથી ઘણો બધો ફાયદો મળશે. ભીંડાના બીજનો ઉપયોગ ટર્કી દેશમાં ડાયાબિટીસની દવા તરીકે ઉપયોગ કરે છે. તેની ઉપર પણ ઘણા બધા રિસર્ચો થઈ ગયા છે. પાંચમી વસ્તુ છે સફરજન. સફરજન વિશે તમે આ વાત સાંભળી હશે, દરરોજનું 1 સફરજન ખાઓ અને ડૉક્ટરને તમારાથી દૂર રાખો. મિત્રો, આ કહેવત એટલા માટે જ પડી છે કારણ કે સફરજનની અંદર ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી હોય છે. ખાસ કરીને સફરજનની બહારની જે છાલ હોય છે, આ છાલની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે જે તમારા શરીરમાં વધેલી બ્લડ શુગરના લેવલને ઘટાડે છે. એટલા માટે દરરોજનું તમારે 1 સફરજન જરૂર ખાવું જોઈએ, જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં તમને ઘણી મદદ કરશે. ખાસ કરીને તમારે સફરજનના જ્યુસનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો, છઠ્ઠી વસ્તુ છે સિયા સીડ્સ. સિયા સીડ્સ ઓમેગા 3 ફેટી એસિડનો ખૂબ જ સારો સ્ત્રોત છે અને આની અંદર સોલ્યુબલ ફાઇબરની માત્રા ઘણી વધુ હોય છે. જ્યારે તમે સિયા સીડ્સનું સેવન કરો છો ત્યારે તે તમારા આંતરડામાં જઈને ફૂલાઈ જાય છે અને એક જેલી જેવો પદાર્થ બની જાય છે અને તમારા ખોરાકની જે શુગર હોય છે, જે ચરબી હોય છે,
તેના શોષણને અટકાવી દે છે, જેના પરિણામે વજન ઉતારવામાં તમને ખૂબ જ વધુ મદદ મળે છે અને તમારી સુગરને મેન્ટેન રાખવામાં પણ તમને મદદ મળે છે. જો તમે સિયા સીડ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો દરરોજની 2 થી 3 ટીસ્પૂન સિયા સીડ્સનો ઉપયોગ કરી શકો છો. તેને 1 કપ પાણીની અંદર 20 મિનિટ માટે પલાળી દેવાના અને પછી તમે તેનું સેવન કરો. જો તમે દિવસમાં 2 વખત આનો ઉપયોગ કરો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે, પરંતુ ઓછામાં ઓછું દિવસમાં 1 વખત તમારે આને જરૂર પીવું જોઈએ. અને જો તમે ભોજન કરવાના પહેલા આનો ઉપયોગ કરો છો તો તમને ખૂબ જ સારું પરિણામ મળશે, અથવા તો તમે આનો કોઈ પણ સમયે ઉપયોગ કરી શકો છો. મિત્રો, 7મી વસ્તુ છે ઓટ્સ. ઓટ્સ સુપરફૂડની શ્રેણીમાં આવે છે, જે તમને સ્વાસ્થ્યને લગતા ઘણા બધા જુદા જુદા ફાયદાઓ આપે છે. અને તેનો એક ફાયદો એ પણ છે, આ તમને બ્લડ સુગરને મેનેજ કરવામાં તમારી મદદ કરે છે. ઓટ્સની અંદર સોલ્યુબલ ફાઇબરની માત્રા વધુ હોય છે અને એટલા માટે જ આ તમારા આંતરડાની અંદર સુગરના શોષણને ઘટાડી દે છે અને જેના પરિણામે તમને સુગરને ઘટાડવામાં મદદ મળે છે. તમારે નાસ્તામાં દરરોજ એક નાની વાટકી ઓટ્સ જરૂર ખાવા જોઈએ, પરંતુ ઓટ્સ જ્યારે તમે બનાવો છો અને ખાઓ છો ત્યારે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો, તે ઓટ્સ ઓરિજિનલ સ્વરૂપે હોવા જોઈએ. તમારે એવા ઓટ્સનું સેવન નથી કરવાનું કે જે મસાલા ઓટ્સ આવે છે, ટોમેટો ઓટ્સ આવે છે, તેવા ફ્લેવરવાળા ઓટ્સનું સેવન તમારે નથી કરવાનું, કારણ કે આ બધા ઓટ્સ પ્રોસેસ થઈને બહાર આવ્યા હોય છે. એટલે તમારે ઓરિજિનલ સ્વરૂપમાં ઓટ્સ લેવા જોઈએ. આને બનાવતા સમયે તમે તેની અંદર શાકભાજીઓ પણ નાખી શકો છો, જેનાથી તમને તેનો સ્વાદ પણ સરસ આવશે અને તમને ફાયદા પણ વધુ મળશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.